સુરતમાં ચોમાસાની ઋતુમાં રોગચાળાએ માથું ચૂક્યું છે. સુરતમાં વધુ 2 લોકોના રોગચાળામાં મોત થયા છે. 85 મેલેરિયા, 49 ડેન્ગ્યુના કેસ સપ્ટેમ્બર મહિનામાં નોંધાયા છે. ગત મહિનામાં 26 લાખ ઘરોમાં સર્વે થયો હતો. તેમાંથી 66,000 ઘરોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યા હતા. સુરતમાં ચોમાસાની ઋતુમાં રોગચાળાએ માથું ચક્યું છે. સુરતમાં વધુ 2 લોકોના રોગચાળામાં મોત થયા છે. 85 મેલેરિયા, 49 ડેન્ગ્યુના કેસ સપ્ટેમ્બર મહિનામાં નોંધાયા છે. ગત મહિનામાં 26 લાખ ઘરોમાં સર્વે થયો હતો. તેમાંથી 66,000 ઘરોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યા હતા. ચાલુ મહિનામાં 13 લાખ ઘરમાં ચાલુ મહિનામાં સર્વે કરાયો છે. 4,000 મચ્છર ઉત્પત્તિ સ્થાન આઈડેન્ટિફાઈ થયા હતા. 39 લોકો પાસેથી વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. 39 લાખ ઘરોમાં 2 મહિનામાં સર્વે થયો હતો. આ સર્વેમાં 16,000 તાવના કેસ સામે આવ્યા છે. 868 આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં મચ્છરના ઉદ્ભવ સ્થાન મળ્યા હોય તેવા 9,000 લોકોને નોટિસ પાઠવવામાં આવ્યું છે. આ લોકપ્રતિનિધિના સંપર્કમાં રહેવાનો નિર્ણય કરાયો છે. એટલે દરેક લોકપ્રતિનિધિને સવારે કોલ કરી તેમના વિસ્તારમાં કોઈ ફરિયાદ છે કે નહીં તે બાબતે પૂછવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે ચોમાસું જ્યારથી ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી કોઈ પણ દિવસ રજા આપ્યા વગર સતત કામગીરી ચાલુ છે. અમારા 686 જેટલા સર્વેલન્સ વર્કરો રોજે રોજ હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે. ઘરોની અંદર જઈ અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધે છે. ઓગસ્ટ મહિનાની અંદર અમારા વર્કરો દ્વારા 26 લાખ જેટલા ઘરોની અંદર વિઝિટ કરવામાં આવેલી અને લગભગ 26 લાખ ઘરોમાંથી 66,000 ઘરોમાં અમને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળેલા. સપ્ટેમ્બર મહિનાની વાત કરું તો અત્યાર સુધીમાં અમારા દ્વારા 12 લાખ કરતાં વધારે ઘરોની અંદર સર્વે કરવામાં આવેલું છે અને એમાંથી 4,500 જેટલા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળ્યા છે. એટલે 2 મહિના દરમિયાનની વાત કરીએ તો અમે લોકોએ 39 લાખ રૂપિયા જેટલો વહીવટી ખર્ચ વસૂલ કરેલો છે જેમના ઘરમાં મચ્છરના ઉત્પત્તિ મળેલી હોય તેમને. અને એના ઉપરાંત લગભગ 9,000 કરતાં વધારે ઈસમોને અમે નોટિસો પણ ઇસ્યુ કરી છે. અને આ કામગીરી સતત જ્યારથી ચોમાસું ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી ચાલુ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.